નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારે હાલ આપણે તાજા જે પહોંચી ગયા છીએ જે અહીં એક ડુંગર આવેલો છે. તો મિત્રો અત્યારે આપણે જે ડુંગર છે ત્યાં આપણે ચડવાનું ચાલુ કર્યું છે. તો આ જે તમને ડુંગરના જે ફરતે આવે છે આ એક શેરડી અને આજુબાજુ ઘણા બધા જે જંગલ જેવો વિસ્તાર આવે છે. તો મિત્રો વિડીયોમાં ઘણું બધું છે તમે નિહાળશો અને ઉપર ઘણી બધી ગુફાઓ પણ અહીંયા આવેલી છે જે ભગવાન બૌદ્ધની, અને એકમાં ખોડલમાનું મંદિર પણ અહીંયા આવેલું છે. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો અને ન ગયા હોય તો અહીં જરૂર એકવાર આવજો. તો મિત્રો તમને વિડીયોમાં પૂરી માહિતી જોવા મળશે. તો મિત્રો અહીં એમ કહેવામાં આવે છે કે જે પ્રાચીન સમયમાં જે ઘણી બધી બૌદ્ધ ની ગુફાઓ એ આવેલી છે. એમ કહેવાય છે કે જે પ્રાચીન સમયમાં અહીંથી જે શિક્ષણ લીધું હતું પહેલાં જે બૌદ્ધ શિક્ષિત હતા તે ઘણા બધા છે અહીંથી શિક્ષણ એમને લીધું હતું. અને અહીં એમ કહેવાય છે કે જે કેટલાય વર્ષોની આ જૂની ગુફાઓ અહીં ડુંગર પર આવેલી છે. અહીંથી તળાજાનું જે દ્રશ્ય છે તમને દેખાશે અને સુંદર નજારો છે અહીં તમે જોઈ શકો છો. મિત્રો અહીં ફોટોશૂટ કરવા માટેની અહીં બેસ્ટ જગ્યા છે. તો અહીં પણ છે ઘણા બધા લોકો છે દૂર દૂરથી જે ડુંગર પર દ્રશ્ય જોવા છે અને નિહાળવા માટે અહીં લોકો આવે છે. તો મિત્રો વિડીયો સાથે જોડાઈ રહેજો અને આવા જ વિડીયો માટે છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો એમ કહેવામાં આવે છે કે જે આ પહેલાંના સમયમાં તાલ ધ્વજ નગરીના નામે ઓળખવામાં આવતું હતું અને અહીં જે એફલ રાજા રાજ કરતા હતા. એમ પણ કહેવામાં આવે છે કે જે ઘણી બધી ગુફાઓ છે ત્યાં ઘણા બધા છે માણસો રહેતા અને કોઠા અને જુદા જુદા અનાજના કોઠાઓ પણ જે ગુફામાં રાખવામાં આવ્યા હતા. અને બાદમાં જે થોડુંક ખંડિત થવા મળ્યું એટલે જે ગુફાઓ છે વિલીન થવા લાગી. ડુંગર પર જે ઘણા બધા છે લોકો પણ અહીં રહેતા હતા જે પ્રાચીન સમયમાં. તો મિત્રો અત્યારે આપણે જેમાં ખોડિયારમાંના મંદિરે પહોંચી ગયા છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. જે મંદિરે છે આવું તમને દ્રશ્ય કંઈક જોવા મળશે. તો મિત્રો આ ડુંગર ઉપરથી જે નીચેનું છે એ દ્રશ્ય તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો અહીં માં ખોડિયારમાં વિરાજમાન છે આ એક મંદિર પણ એક મોટી ગુફામાં આવેલું છે. તો અહીં માં ખોડિયારમાં વિરાજમાન છે સહિત ઘણા બધા છે દેવી દેવતાઓ પણ અહીં વિરાજમાન છે. તો જે જરૂર દર્શન કરજો અને ત્યારબાદ છે આપણે ઘણી બધી ગુફાઓના પણ દર્શન ઘણી બધી ગુફાઓનું જે આપણે શૂટિંગ કરશું. તો મિત્રો અહીં બેસવાની પણ સુવિધા હોય છે. તો ખૂબ જો ધૂપ હોય તો અહીં તમે બેસી પણ શકો છો.